કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શું જોવાના છીએ? તો કે ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ એનો દાખલા નંબર પહેલો બીજો સ્વાધ્યાય 4.1 નો. આ કયું ધોરણ છે? તો કે ધોરણ 9 એનું ચેપ્ટર 4 સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર પહેલો અને બીજો. તો અહીંયા આપણને શું કહ્યું છે? તો કે નોટબુકની કિંમત. નોટબુકની કિંમત અહીંયા કેટલી? તો કે x અને પેનની કિંમત તો કે અહીંયા y. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવો. તો આપણે પહેલા તો શું કરીએ કે નોટબુકની કિંમત ધારીએ. ધારો કે નોટબુકની કિંમત બરાબર x ધારીએ આપણે અને પેનની કિંમત કેટલી ધારીએ આપણે? તો કે પેનની કિંમત બરાબર y. તો અહીંયા તમે વાંચો છો કે નોટબુકની કિંમત. તો આપણે ધારો કે નોટબુકની કિંમત x છે, x લીધી અહીંયા, અને પેનની કિંમત તો કે પેનની કિંમત આપણે અહીંયા y લીધી, કારણ કે આપણને અહીંયા કહ્યું છે કે નોટબુકની કિંમત રૂપિયા x અને પેનની કિંમત રૂપિયા y લો. તો આપણે અહીંયા લઈ લીધું. તો હવે શું જોવાનું? તો કે નોટબુકની કિંમત. તો નોટબુકની કિંમત કેટલી છે? તો કે x. તો અહીંયા લખવાના શું? અહીંયા લખીએ આપણે x. હવે પેનની કિંમત પહેલા આટલું વાંચો. નોટબુકની કિંમત આપણે લખી x, પછી શું છે? તો કે પેનની કિંમત. તો આટલું પેનની કિંમત આપણને અહીંયા શું મળી છે? શું લખી છે આપણે? તો કે y. તો એ લખવાના y. પછી શું છે? તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. બમણી એટલે શું? તો કે 2 ગણી. તો આપણે અહીંયા શું લખવાનું? 2, કારણ કે 2 ગણી કઈ છે ને. તો હવે આ જે x બરાબર 2y છે, તો આ 2y છે એ માઈનસમાં છે, આ સાઈડ લાવું તો સર થઈ જાય, તો કે પ્લસમાં. સોરી, આ x બરાબર 2y લીધા અહીંયા આપણે. પછી 2y આ પ્લસ છે, આ બાજુ બરાબર ને આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે માઈનસ. તો અહીંયા આપણે લખવાનું x - 2y બરાબર 0. તો હવે આપણે અહીંયા આ દ્વિચલ સુરેખ સમીકરણ દર્શાવી દીધું છે. તો આનું પ્રમાણિત સ્વરૂપ શું થાય એ યાદ રાખજો. તો કે ax + by + c બરાબર 0. તો x a બરાબર x લેવાનું, પછી b બરાબર y લેવાનું, અને c એટલે કે અચળ પદ બરાબર 0. તો આ તમે ખાસ યાદ રાખજો. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. પણ આપણા દાખલા નંબર 1 નો જવાબ શું આવ્યો તો સમજાઈ દો. પછી નોટબુકની કિંમત. તો પહેલા આપણે નોટબુકની કિંમત x લખી, પછી પેનની કિંમત તો કે y લીધી, પછી અહીંયા નોટબુકની કિંમત લખી x બરાબર, પછી લખી પેનની કિંમત y. બમણી કરી છે એટલે અહીંયા 2 લખ્યા એટલે 2y થયું. આ 2y પ્લસ છે, આ સાઈડ આવે બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? તો કે માઈનસ. તો x - 2y બરાબર 0. અને આ શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. તો અહીંયા આવી ગયા છે આપણા દાખલા નંબર 2 ભાઈ. તો અહીંયા શું કહ્યું છે? નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધો. તો અહીંયા શું કહ્યું છે? તો કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને આ જે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે આપણે તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધો. તો અહીંયા આપણે પહેલા શું કરીશું? તો અહીંયા તમે જોઈ શકો છો આ 9.35 છે. પહેલા આપણે લખીએ અહીંયા 2x + 3y. હવે આ 9.35 છે, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. તો અહીંયા શું થઈ ગયું? તો કે 9.35 -35. હવે માથે 12 તો 12. પછી શું કરવાનું? પછી આ આપણે અહીંયા મૂકવાનું ax + by + c બરાબર 0. તો અહીંયા લખીએ ax 9x ને ax + by + c બરાબર 0. તો a બરાબર x. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણને અહીંયા a શું મળ્યું? તો કે 2. તો અહીંયા લખવાનું a 9 કેમ થઈ જાય છે? a બરાબર 2. પછી b બરાબર તો કે 3
પછી અચળ પદ આપણને શું મળ્યું? જેના પાછળ કશું ના હોય એને શું કહેવાય? તો કે અચળ પદ. તો અચળ પદ આપણને શું મળ્યું? તો કે c બરાબર 9.35 ને માથે 12. તો અહીંયા આ તમે જોઈ શકો છો. પહેલા આપણે શું કર્યું? તો કે 2x 3y બરાબર 9.35 છે. એ 9.35 બરાબરની આ સાઈડ લાવું તો પ્લસમાં હતા, તો આ બાજુ આવે તો કેવા થઈ જાય? તો કે માઈનસ. તો અહીંયા આપણે લખ્યું 2x 3y 9.35 ના માથે 12. પછી આ જે પ્રમાણિત સ્વરૂપ છે એ અહીંયા આપણે લખ્યું ax by c બરાબર 0. તો અહીંયા આપણે શું કર્યું? તો કે a બરાબર આપણને અહીંયા શું મળ્યું? તો કે x ની આગળ જે પદ હોય એને શું કહેવાય? તો કે a. પછી y ની આગળ જે પદ હોય એને શું કહેવાય? તો કે b. અને જેનું જે c એટલે કે અચળ પદ હોય એને શું કહેવાય? એટલે કે જેના પાછળ કશું ના હોય એને શું કહેવાય? તો કે અચળ પદ એટલે કે c. તો અહીંયા આપણે a બરાબર 2 લખ્યા, b બરાબર 3 લખ્યા કેમ કે 3 છે. પછી c બરાબર આપણે 9.35 ના માથે 12 લખ્યા. હવે જોઈએ દાખલા નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને કઈ ભૂલ દેખાય છે? તો કે મને તો દેખાઈ ગઈ કેમ કે મારાથી ભૂલ થઈ. એટલે તો અહીંયા શું છે? તો કે -9.35 ને અહીંયા આપણે માઈનસ મૂક્યું જ નથી. તો અહીંયા જવાબ શું આવશે? તો કે c બરાબર 9.35 ના માથે 12. હવે જોઈએ દાખલા નંબર 2. તો અહીંયા આપણે હવે શું જોવાના છે? તો કે દાખલા નંબર 2 એમાં શું છે? તો કે x - y ના છેદમાં 5 - 10 બરાબર 0. તો અહીંયા આપણે શું કરવાનું? તો કે આ જે 5 છે ને તો એનો ગુણાકાર આપણે x સાથે પણ કરવાનો, પછી 10 સાથે પણ કરવાનો, x સાથે ગુણાકાર કરવાનો, 10 સાથે અને પછી 0 સાથે પણ એનો ગુણાકાર કરવાનો. તો 5 નો ગુણાકાર x સાથે કરે શું મળે? તો કે આપણે સિમ્પલ તો કે 5x લખી દીધું, 5x પછી માઈનસ તો માઈનસ y, પછી 5 નો ગુણાકાર 10 સાથે તો કે 5 × 50 બરાબર 0. તો અહીંયા આપણને આના પ્રમાણે મળી ગયું. તો એ લખીએ આપણે ax by c = 0. તો અહીંયા આપણને a બરાબર શું મળ્યું? તો કે 5. તો અહીંયા લખીએ a બરાબર 5. પછી y બરાબર શું મળ્યું આપણને? તો કે આ y ના આગળ તો એ સંખ્યા જ નથી. તો જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જ્યારે x હોય કે y હોય એની આગળ જો કોઈ પણ સંખ્યા ન હોય તો આપણે શું લઈ શકીએ? તો કે 1. તો અહીંયા મળ્યા 1 પણ કેવા? તો કે -1, કારણ કે અહીંયા માઈનસ છે એટલા માટે y બરાબર -1. પછી c કેટલા મળ્યા? તો કે -50. તો અહીંયા આપણો બીજો દાખલો ખતમ. હવે જે દાખલા નંબર 3. તો હવે અહીંયા શું કરવાનું? આપણે આ દાખલા નંબર 3 છે એમાં શું છે? તો કે -2x 3y બરાબર 6. તો બરાબરની પેલી સાઈડ કશું પણ ના હોવું જોઈએ. તો આ બરાબરની પેલી સાઈડ જે છે 6 છે એ પ્લસ છે, તો આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે માઈનસ. તો અહીંયા લખવાનું -2x 3y - 6 = 0. તો અહીંયા મળ્યું ax by c = 0 હવે અહીંયા આપણને શું દેખાય છે તમને? તો કે a બરાબર આપણને શું મળ્યું? તો કે -2. a બરાબર -2. b બરાબર તો કે 3. તો અહીંયા લખવાનું b બરાબર 3 અને c બરાબર તો આપણને કેટલા મળ્યા? તો કે -6. તો અહીંયા દાખલા નંબર 3 પર પૂરો થાય છે. કેટલું સિમ્પલ રીતે તમે આ દાખલામાં જો તમે ધ્યાન આપશો તમને આ દાખલો એકદમ મગજમાં ફિટ થઈ જશે અને પરીક્ષામાં આ દાખલો આમ આવડી જશે. તો અહીંયા આપણે શું કર્યું? તો કે -2x 3y બરાબર 6 છે. તો આ 6 છે એ પેલી સાઈડ હતા, બરાબરની પેલી સાઈડ. આ સાઈડ આયા તો શું થઈ ગયા? તો કે માઈનસ. તો અહીંયા આપણે લખ્યું -6. પછી ax by c બરાબર 0. તો a બરાબર આપણને શું મળ્યું? તો કે -2 લખ્યા. પછી b બરાબર તો y ની આગળ શું છે? તો કે 3. તો અહીંયા લખ્યા આપણે 3 અને c બરાબર જેના પાછળ કશું ના હોય તો c બરાબર આપણને કેટલા મળે? તો કે -6. હવે જોઈએ દાખલા નંબર 4. તો આઈ રહ્યો આપણો દાખલા નંબર 4. દાખલા નંબર 4 ભાઈ અહીંયા આવી ગયા છે. હવે અહીંયા શું છે? તો કે x બરાબર 3y. તો અહીંયા આપણે શું કરવાનું? તો કે આ જે 3y છે એ પ્લસ છે, આ સાઈડ આવે તો માઈનસ. તો x - 3y બરાબર 0. તો આપણને અહીંયા આવે લખવાનું ax by c = 0 બરાબર કરી દઈએ. બરાબર. હવે અહીંયા આપણને શું મળ્યું? તો કે a બરાબર આપણને શું મળ્યું? તો કે a બરાબર આપણને મળ્યું 1. પછી b બરાબર અહીંયા લખીએ. b બરાબર આપણને શું મળ્યું? તો કે y ના આગળ શું છે? y ના આગળ શું છે? તો કે 3. તો અહીંયા લખવાના b બરાબર 3. તો અહીંયા આપણને b બરાબર શું મળ્યું? તો કે 3. ઓન્લી 3 નહીં. જોજો અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું છે? તો કે માઈનસ. તો કે b બરાબર -3 અને c બરાબર 0.
કારણ કે અહીંયા કશું છે જ નહીં, અચળ પદ કોઈ પણ છે જ નહીં, તો અહીંયા આપણે લખી દીધા c બરાબર 0. હવે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં શું કહ્યું છે કે 2x બરાબર -5y. હવે આ -5y પ્લસ માઈનસ છે આ સાઈડ. હવે આ બરાબરની આ સાઈડ લઈ જશું શું થઈ જશે તો કે +5y. તો અહીંયા શું મળે 2x 5y 0. હવે અહીંયા લખીએ ax by c 0. હવે આપણને a બરાબર અહીંયા શું મળ્યું તો કે 2. કારણ કે x ની આગળ જે સંખ્યા હોય એ મળે આપણને, y ની આગળ જે સંખ્યા હોય એ b મળે, અને જે અચળ પદ હોય એ આપણને c મળે. તો x બરાબર કેટલું મળ્યું? x બરાબર નહીં સોરી a બરાબર કેટલું મળ્યું તો કે 2, b બરાબર તો કે 5 અને c બરાબર તો કે અહીંયા પણ અચળ પદ છે જ નહીં. તો અચળ પદ ના હોય તો આપણે અહીંયા શું મૂકી દેવાનું c બરાબર 0. હવે જોઈએ દાખલા નંબર 6 vi. તો અહીંયા આપણો દાખલા નંબર 6 આવી ગયો છે તો કે 3x 2 બરાબર 0. તો અહીંયા આપણે શું કરવાનું, આ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા શું લખીશું આપણે પહેલા તો કે ax by c 0 બરાબર કરી. હવે અહીંયા આપણને x બરાબર શું મળ્યું તો કે a બરાબર આપણને શું મળ્યું તો કે 3. તો a બરાબર 3. પછી તમે જોઈ શકો છો અહીંયા b y વાળું કોઈ એટલે કે સોરી y વાળું કોઈ પણ આમાં પદ છે તો કે ના. તો આપણે અહીંયા શું લખીશું તો કે y બરાબર, તો અહીંયા પણ શું છે તો કે આપણે ax by c 0 આટલું લખ્યા પછી આપણે શું કરવાનું તો કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આમાં x વાળું કોઈ પણ પદ છે તો કે ના. તો અહીંયા શું લખવાનું a બરાબર 0. પછી y વાળું કોઈ પણ y વાળું પદ છે તો કે હા પણ y જ છે, ખાલી y વાળું કોઈ y એટલે કે y 1 y 2 y એવું કશું છે નહીં. તો અહીંયા આપણે શું લખીશું તો કે y બરાબર 1, કારણ કે કશું ના હોય તો આપણે 1 લખાય. અને c બરાબર કેટલા લખીશું તો કે -2, કારણ કે આ -2 અચળ પદ છે. તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂરો થાય. હવે જોઈએ દાખલા નંબર 8. પછી આ દાખલો કર્યા પછી આપણું સ્વાધ્યાય 4.1 પૂરું. તો અહીંયા જોઈએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 માં શું છે તો કે 5 બરાબર 2x. તો હવે આપણે શું કરવાનું, આ 2x છે એ પ્લસ છે આ સાઈડ, તો આ બાજુ આવે તો માઈનસ થઈ જાય, તો -2x 5 0. તો હવે આપણે શું લખીશું તો કે ax by c 0. તો અહીં x વાળું પદ શું છે તો કે -2. તો આપણને a બરાબર અહીંયા શું મળ્યું તો કે -2. પછી સોરી હા અહીંયા શું છે તો કે x વાળું પદ શું છે તો કે -2. પછી y બરાબર લખ્યું આટલું. તો અહીંયા y વાળું કોઈ પણ પદ છે અહીંયા કે અહીંયા y વાળું કોઈ પણ પદ જ નથી, તો અહીંયા આપણે શું લખવાનું તો કે 0 અને c બરાબર 5. તો અહીંયા આપણો દાખલા નંબર 8 નો જવાબ શું આવે તો કે a બરાબર -2, y બરાબર 0 અને c બરાબર 5. પછી એક વખત સમજાવી દઉં છું. તો જો અહીંયા શું હતું તો કે 5 બરાબર 2x. તો આપણે 2x માઈનસ હતા આ સાઈડ સોરી અને x પ્લસ હતા આ સાઈડ આવ્યો તો માઈનસ થઈ ગયો. તો અહીંયા લખ્યું -2x 5 બરાબર 0. પછી આપણે અહીંયા દ્વિચતુરક સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું. પછી a બરાબર -2, કારણ કે x ના આગળ જે પદ હોય એ આપણને a મળે. પછી આ પદ અહીંયા તમે જોઈ શકો છો y છે તો કે ના, તો આપણે અહીંયા y બરાબર 0 લખ્યું અને આ અચળ પદ છે 5 એટલે કે c બરાબર 5. તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે. આમાં કુલ 2 સ્વાધ્યાય છે. સ્વાધ્યાય 4.2 ની વિડીયોમાં મળે આગળ. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.